જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ, માજી સૈનિક વિંગ, આમ આદમી પાર્ટી, આપના માટે એક અહેમ સંદેશ લઈને આવેલો છું. મિત્રો, ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ દરેક ફૌજી મોટા સપનાઓ અને શ્રદ્ધા સાથે સિવિલ જીવનની અંદર પ્રવેશ કરતા હોય છે. જો કે યથાર્થ એવી છે કે જ્યાં વર્દી હોય ત્યાં સુધી તો સન્માન મળે છે, પણ જ્યારે આપણે વર્દી ઉતરીને જ્યારે સામાન્ય નાગરિક બને છે ત્યારે સન્માન તત્કાળ ગાયબ થઈ જાય છે. સેનામાં આપણું જીવન કાટમાળની જેમ ભળવાય છે. એક ઈમાનદાર, સમયપાલક, નિયમિત અને દેશ માટે જીવ આપી દે છે એવું જીવન. પણ રિટાયર થયા પછી સૈનિકો માટે શું છે? શું આપણે ફક્ત એક સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરવા માટે જ છે? શું આપણે ફક્ત ગેટની બહાર જ બેસવા માટે આપણને નક્કી કરવામાં આવ્યો છે? શું એમ જ છે? શું સરકાર અમને એ જવાબ આપે કે તમે પેપર પાસ કરો તો જ તમે આગળ સિવિલની બીજી નોકરીઓ મેળવી શકશો, બાકી તમારા માટે તો સિક્યોરિટી ગાર્ડ જ છે? સવાલ એ છે કે જ્યારે આપણે દેશ માટે 10થી 20 વર્ષની દીર્ઘ સેવાઓ આપીએ છીએ ત્યારે આપણે પેપર આપી શકતા હતા? નહીં. ત્યારે અમે બોર્ડર પર આતંકવાદીની સામે લડી રહ્યા હતા, જંગલમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, રોડ ઓપનિંગ પાર્ટીમાં જઈ રહ્યા હતા, કોઈ કોન્વોયની ઉપર ડિપ્લોય હતા, કોઈ પોસ્ટ પર ડિપ્લોય હતા, ચીન પાકિસ્તાનની બોર્ડર પર ઊભા હતા. અને આજે સરકાર એમ કહે છે કે તમારા માટે તો 10% આમનામ જ છે, પણ તમને આ પેપર પાસ કરવું પડશે. અને એવા પેપર બનાવે છે કે એ ફૌજી ક્યારેય પાસ ન કરી શકે, કારણ કે એ સૈનિક જ્યારે ભણવાની જરૂર હતી, જ્યારે એને ક્લાસીસ અટેન્ડ કરવાની જરૂર હતી, એ સેનાની અંદર ભરતી થઈ જાય છે અને વિશ્વની સૌથી અઘરી ટ્રેનિંગ પાસ કરીને અને ભારતની અને વિશ્વની સૌથી મુશ્કેલ નોકરીમાંથી ગણાતી ભારતીય સેના, જેની અંદર જીવ જવાનો જોખમ પગલે ને ડગલે હોય છે, એવી નોકરી કરીને આવે છે. અને આ સરકાર ઈચ્છે છે કે એવા પેપરો તમે પાસ કરીને આપો જે વ્યક્તિ જે પાસ કરવા માટે જે અત્યારના ફ્રેશ ગ્રેજ્યુએટ છે, મોટા મોટા ક્લાસીસ જોઈન કરે છે, મોટા મોટા ક્લાસમાં જાય છે અને મોટા મોટા શિક્ષકો પાસેથી શિક્ષણ લે છે, ટેસ્ટ આપે છે. અને જે કદમતાલ કરતાં કરતાં જે સૈનિકો રિટાયર થઈને આવ્યા છે એમની પાસે કોઈ પણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા છતાંય આ સરકાર એમ ઈચ્છે છે કે એ પરીક્ષા આપણે પાસ કરવી જોઈએ. આજે સરકારને તમારા માટે 10% અનામત આપ્યા છે. શું આ સરકાર એ ના કરી શકે કે અમારા જે સૈનિકોના જે અનુભવ પ્રમાણે, અમે જે અનુભવ લીધો છે સેનાની અંદર, એને અમારા ક્વોલિફિકેશનની અંદર જોડીને અને એ પ્રમાણે અમને નોકરી ન આપી શકે? અમે મેનેજમેન્ટ જાણીએ છીએ, કારણ કે એક જવાન પોતાનું પ્લાટૂન સંભાળે છે. મિત્રો, અમે એકાઉન્ટિંગ પણ જાણીએ છીએ, કારણ કે અલાઉન્સીસ, લોગ, લેજર, ક્વાર્ટર માસ્ટરની ડ્યુટીઝ અમે કરીને આવેલા છે. અમે સારા પ્રશાસન જાણીએ છીએ, કારણ કે અમે અમારા નાના નાના જવાનો મોટા મોટા સેંકડો જવાનોને કંટ્રોલ કરી શકે છે, સેંકડો એરિયાની અંદર કંટ્રોલ લાવી શકે છે, લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ જે છે કાઉન્ટર ઇન્સર્જન્સી એરિયાની અંદર કરે છે. તો અમને કેમ પ્રશાસનિક નોકરીઓની અંદર પદ કેમ ના મળી શકે? અમે સારા શિક્ષક છે, અમે સારા પીટી ઉસ્તાદ છે, અમે સારા યુવાનોને શિસ્ત શીખવાડી શકીએ છીએ, અમે ધૈર્ય શીખવાડી શકીએ છીએ, અને અમારા જેવી દેશભક્તિ તો કદાચ બીજા સિવિલિયન તો બિલકુલ નહીં શીખવાડી શકે. તો પછી આજે અમને ગેટ પર સિક્યુરિટીની પોઝિશન પર કેમ ઊભા રાખવામાં આવે છે? હકીકત એ છે કે આપણું દુર્ભાગ્ય છે કે સિવિલ નોકરી માટે જે પેપર છે ને મિત્રો, એમાં અમારો અનુભવ 16 વર્ષ 20 વર્ષનો જે અનુભવ જે અમે સેનાની અંદર મેળવ્યો છે એને ગણવામાં આવતો નથી. પરંતુ જ્યારે એક સિવિલિયન નોકરી છોડે છે તો બીજા જગ્યા પર એનો અનુભવ એ ગણી લે છે. સિવિલ યુવાનોની એવા યુવાનો સાથે અમારી સ્પર્ધા થાય છે જે કલાકો જે ક્લાસમાં ભણીને આવે છે,
જ્યારે અમે બોર્ડર પર હતા, જે જગ્યાએ કોઈ લાઇટ નથી હોતી, ખાવાના ઠેકાણા નથી હોતા, એવી જગ્યા પર અમને એક્સપેક્ટ કરે છે આ સરકાર કે અમે ત્યાં દેશની બોર્ડર ના સચવતા અમે ત્યાં અભ્યાસ કરીએ. અને સૌથી મોટું કારણ શું છે મિત્રો, તમને જણાવું. સૈનિકો ખૂબ જ ઈમાનદાર હોય છે અને સૈનિકોની ઈમાનદારીથી જ આ સિવિલિયનને બીક લાગે છે. એમને બીક એટલે લાગે છે કે જો આ ફૌજી દરેક જગ્યા પર જશે અને કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર, કોઈ પણ જાતના ખોટા કામો, કોઈ પણ જાતની લોકોને હેરાનગતિવાળું કામ જે છે એ બંધ કરાવી દેશે, તો આ જે સિવિલિયન આજે જે પૈસા કમાવે છે, ભ્રષ્ટાચાર દ્વારા લોકોને હેરાન કરે છે, એ બધી વસ્તુઓ બંધ થતી જશે. અને અત્યારે જે લોકો અત્યારે સત્તામાં છે અને અત્યારે જે લોકો બ્યુરોક્રેસીમાં છે, એ લોકોને પોતાની બીક લાગવા લાગી છે. એટલે આ સૈનિકોને ક્યારેય એ ગેટની અંદર લાવવા નથી માંગતા. એને કહે છે કે તમે ઈમાનદાર છો ને એટલે તમે ગેટ પર બેસો, અમે અંદર બેસીને ચોરી કરીશું, અમે અંદર બેસીશું, ચોરી કરીશું. અને આના કારણે દોસ્તો આ લોકો ક્યારેય ચાહતા નથી કે સૈનિકો એ બ્યુરોક્રેટિક જગ્યા પર બેસશે, કોઈ સારા પ્રશાસનિક પોસ્ટ પર બેસે, કોઈ બેંકની અંદર મેનેજર બને, એ બિલકુલ નથી ચાહતા. હવે સમય છે બદલાવનો મિત્રો. જો આપણને ખરેખર બદલાવ જોઈએ તો આ સરકારમાં આપણને રાજકારણની અંદર પ્રવેશ કરવો પડશે. હવે આપણે પણ શહેર, રાજ્ય, દેશમાં આપનો અવાજ બનવો પડશે, ઊભો કરવો પડશે. હવે આપણા સૈનિકો સારા સરપંચ, દયાળુ કોર્પોરેટર, ઉગ્ર ધારાસભ્ય અને નિષ્ઠાવાન સાંસદ બની શકે છે. જો આપણે પોતાને ન બદલી શકીએ ને તો બીજી કોઈ સરકાર કે તંત્ર આપણું ક્યારેય ભલું નહીં કરે. હું જાતે આમ આદમી પાર્ટી તરફથી એક જનપ્રતિનિધિ બનવા માટે પ્રયત્નશીલ છું. હું નહીં માનું ત્યાં સુધી નહીં થાકું, પણ હું હવે તમારો સાથ માંગુ છું. જો આપ બી મારા સપનાને સાકાર કરવા માંગો છો, દરેક સૈનિકના સપનાને સાકાર કરવા માંગો છો અને એક માજી સૈનિક સિવિલ સરકારમાં પોતાનું સ્થાન બનાવે એવું ઈચ્છો છો, તો મને આજે જ સંપર્ક કરો, મારી સાથે જોડાઓ. હું નથી કહેતો કે ફક્ત આપ એક જ પાર્ટીની અંદરથી, આપ કોઈ પણ પાર્ટીમાંથી રાજકારણમાં હો, સરપંચની ચૂંટણી લડો, નગરપાલિકાની ચૂંટણી લડો, કોર્પોરેશનની લડો, ધારાસભ્યની લડો, સાંસદની લડો. અને જે વખતે આપણું રિપ્રેઝન્ટેશન, એક સૈનિકનું રિપ્રેઝન્ટેશન સત્તામાં હશે તો સૈનિકનું સારી રીતે વિચારશે, એના પરિવારનું વિચારશે. અને સૈનિક જ્યારે સૈનિકોનું વિચારે તો આ દેશનું ભલું 100% થવાનું છે. કારણ કે સૈનિક ક્યારેય દેશ વિરોધી નથી હોતો, એ દેશનો ગદ્દાર નથી હોતો અને દેશને એ જ રીતે જુએ છે જે રીતે એક નું બાળક માની તરફ જુએ છે. આ સાથે મારો સંદેશ પૂર્ણ કરું છું મિત્રો. જો તમને આ સંદેશ સારો લાગ્યો હોય તો આપ જરૂરથી શેર કરજો, આની ઉપર કોમેન્ટ કરજો અને મને જરૂરથી સંપર્ક કરજો. આપ જો કોઈ ચૂંટણી લડવા માંગતા હોય, જો મારા વિંગની અંદર જોડાવા માંગતા હો તો આપ મને જરૂરથી સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.